નમસ્કાર અને સ્વાગત છે. આપણે ઘણીવાર મેન્ટલ હેલ્થ વિશે સાંભળીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ એક આમ તો અદૃશ્ય લાગતી બાબતને આપણે આપણા રોજિંદા જીવનમાં મતલબ કે પ્રેક્ટિકલી કેવી રીતે અપનાવી શકીએ? બસ આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો આ વિચારને એક નક્કર વાસ્તવિકતામાં ફેરવીએ. તો સૌથી પહેલાં તો ચાલો એ સમજીએ કે આ માનસિક સ્વાસ્થ્ય છે શું? જુઓ, આનો અર્થ ફક્ત કોઈ બીમારીનો અભાવ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનું એક કહી શકાય કે આખું પેકેજ છે, અને એ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. પણ સવાલ એ છે કે આટલું બધું મહત્વ શા માટે? શું કામ આપણે આના પર આટલું ધ્યાન આપવું જોઈએ? આપણી લાઈફમાં માનસિક સુખાકારીનું ખરેખર શું સ્થાન છે? ચાલો જાણીએ. જો જ્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું હોય ને, ત્યારે આપણને જીવનના નાના મોટા પડકારોનો સામનો કરવાની તાકાત મળે છે. આપણે શારીરિક રીતે પણ વધુ તંદુરસ્ત રહી શકીએ છીએ. આપણા સંબંધો એ વધારે ગાઢ બને છે. અને સૌથી મોટી વાત, આપણને પોતાની અંદર રહેલી જે ક્ષમતા છે ને, એનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં મદદ મળે છે. સારું, તો ચાલો હવે એ 5 મુખ્ય ચાવીઓ જોઈએ જે આપણી માનસિક સુખાકારીને સુધારી શકે છે. એમાંની પહેલી છે બીજાઓ સાથે જોડાવું. આપણા જે સંબંધો છે ને, એ આપણી માનસિક સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે એ આપણને એકલતામાંથી બહાર લાવે છે. આપણને એવો અહેસાસ કરાવે છે કે આપણે કોઈકનો ભાગ છીએ, અને એનાથી આપણું આત્મમૂલ્ય પણ વધે છે. આ એક મજબૂત ભાવનાત્મક ટેકા જેવું કામ કરે છે. તો સવાલ એ છે કે આ જોડાણ બનાવી કેવી રીતે શકાય? જો અમુક સરળ રસ્તા છે, જેમ કે રોજ પરિવાર સાથે થોડો સમય કાઢવો, ક્યારેક કોઈ સહકર્મી સાથે લંચ પર જવું, અથવા તો કમ્યુનિટીમાં કોઈ સેવા કાર્ય કરવું. પણ હા, અમુક વસ્તુઓથી બચવું પણ જરૂરી છે, જેમ કે ખાલી ટેકનોલોજી કે સોશિયલ મીડિયા પર જ નિર્ભર રહેવું. અને ખાસ કરીને જ્યારે સપોર્ટની જરૂર હોય ત્યારે પોતાની જાતને બધાથી અલગ કરી દેવી, એ તો બિલકુલ નહીં. ચાલો હવે બીજા સ્તંભ તરફ આગળ વધીએ, અને એ છે શારીરિક રીતે સક્રિય રહેવું. કદાચ થોડી નવાઈ લાગશે, પણ આપણી ફિઝિકલ એક્ટિવિટી સીધી જ આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અને આ વાત ખાલી શરીરને ફિટ રાખવા પૂરતી નથી. એની પાછળ એક સાયન્સ છે. જ્યારે આપણે એક્ટિવ હોઈએ છીએ ત્યારે આપણા મગજમાં અમુક કેમિકલ ચેન્જીસ થાય છે, અને આ ફેરફારો એ સીધા જ આપણા મૂડને પોઝિટિવ બનાવવામાં મદદ કરે છે. ખરેખર આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનું એક એકદમ મજબૂત કનેક્શન છે. આને થોડું વધુ વિગતે સમજીએ. જેમ કે કસરત કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન ઘટે છે, મૂડ સુધરે છે. બીજી બાજુ જો પૂરતી ઊંઘ ન મળે તો ચીડિયાપણું વધે છે અને ડિપ્રેશનનું જોખમ પણ વધી શકે છે. અને ખાવા પીવાનું સારું પોષણ જેમ કે વિટામિન B12 એ ચિંતા ઘટાડી શકે છે. મતલબ કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. ઓકે, તો હવે આવે છે આપણો ત્રીજો સ્તંભ, કંઈક નવું શીખતા રહેવું. આનાથી આપણને જ્ઞાન તો મળે જ છે, પણ એના ભાવનાત્મક ફાયદા પણ ગજબના છે. સંશોધન પણ એ જ કહે છે, જ્યારે આપણે કોઈ નવી સ્કિલ શીખીએ છીએ ને, ત્યારે આપણામાં એક અલગ જ આત્મવિશ્વાસ આવે છે, સેલ્ફ એસ્ટીમ વધે છે. કંઈક હાંસલ કર્યાની જે ફિલિંગ આવે છે ને, એ માનસિક સુખાકારી માટે બહુ જ ફાયદાકારક છે. અને હા, કંઈક નવું શીખવાનો મતલબ કોઈ મોટો કોર્સ કરવો એવું જ નથી. અરે રસોઈમાં કોઈ નવી રેસિપી ટ્રાય કરવી, ઓફિસમાં કોઈ નવી જવાબદારી લેવી, કે પછી ઓનલાઈન વિડીયો જોઈને કોઈ નાનો મોટો DIY પ્રોજેક્ટ કરવો, આ બધું જ શીખવાનો એક મજાનો હિસ્સો છે. ચાલો હવે વાત કરીએ ચોથા સ્તંભની, અને એ છે બીજાઓને આપવું. આનો સીધો સંબંધ દયા અને પરોપકારની ભાવના સાથે છે. આની પાછળનું મનોવિજ્ઞાન ખરેખર રસપ્રદ છે. રિસર્ચ કહે છે કે જ્યારે આપણે કોઈને કંઈક આપીએ છીએ કે કોઈના પ્રત્યે દયા બતાવીએ છીએ ને, ત્યારે આપણા મનમાં પોઝિટિવ ફિલિંગ્સ આવે છે. જાણે આપણને કોઈ રિવોર્ડ મળ્યો હોય એવી ખુશી થાય છે. એટલે જ તો કહેવાય છે કે આપવાનો આનંદ પણ સેલ્ફ કેરનો એક મોટો ભાગ છે. અને આ માટે કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર નથી. કોઈને દિલથી થેન્ક યુ કહેવું, કોઈ પૂછે કે કેમ છે તો ખરેખર એની વાત સાંભળવી, જે મિત્રને જરૂર હોય એની સાથે થોડો સમય બેસવો, બસ આવા નાના નાના કાર્યો પણ મોટો ફરક લાવી શકે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને 5મા સ્તંભ પર. એ છે માઇન્ડફુલનેસનો અભ્યાસ કરવો. એટલે કે વર્તમાન ક્ષણમાં પૂરી રીતે હાજર રહેવું. તો આ માઇન્ડફુલનેસ છે શું?
એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ અત્યારે આ ક્ષણમાં શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપવાની કળા છે. આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણું શરીર, આપણી આસપાસની દુનિયા, બસ આ બધા પ્રત્યે જાગૃત રહેવું એને જજ કર્યા વગર. આનો અભ્યાસ કરવાની એક સૌથી સારી રીત છે ધ્યાન, એટલે કે મેડિટેશન. અને એના માટે બહુ કંઈ નહીં, બસ 4 મુખ્ય બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક શાંત જગ્યા, બેસવા કે સૂવા માટે આરામદાયક પોઝિશન, ધ્યાન કેન્દ્રિત કરવા માટે કંઈક જેમ કે આપણો શ્વાસ, અને ચોથું ખુલ્લું મન, જેથી વિચારો આવે અને જાય આપણે એને પકડી ન રાખીએ. પણ હા, માઇન્ડફુલનેસ એટલે ખાલી ધ્યાન જ નહીં. મનને શાંત કરવાની બીજી પણ ઘણી ટેકનિક છે, જેમ કે પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન, ગાઇડેડ ઇમેજરી કે પછી સાવ સાદું ઊંડા શ્વાસ લેવાની કસરત. આ બધી જ રીતો આપણને વર્તમાનમાં પાછા લાવવામાં મદદ કરે છે. તો આ 5 સ્તંભો ખૂબ જ મદદરૂપ છે, એમાં કોઈ શંકા નથી. પણ એ વાત સ્વીકારવી પણ એટલી જ જરૂરી છે કે ક્યારેક આટલું પૂરતું નથી હોતું અને આપણને વધુ સપોર્ટની જરૂર પડી શકે છે. અને એવા સમયે એ ઓળખવું ખૂબ જરૂરી છે કે હવે પ્રોફેશનલ હેલ્પની જરૂર છે. ટોક થેરેપી હોય કે દવાઓ, એ ઘણા બધા માનસિક વિકારોની સારવાર માટે ખૂબ અસરકારક છે. સૌથી અગત્યની વાત એ છે કે મદદ માંગવામાં ક્યારેય પણ સંકોચ ન કરવો જોઈએ. એ પણ એક હિંમતનું જ કામ છે. સારું, તો આ બધી ચર્ચા પછી અંતમાં બસ એક સવાલ. આજે, અત્યારે, આ ક્ષણથી એવો કયો એક નાનકડો ફેરફાર છે જે આપણે કરી શકીએ? એક નાનું પગલું જે આપણને સારી માનસિક સુખાકારી તરફ લઈ જાય? જરા વિચારજો.